દેવી કાત્યાયની, દાનવોનો નાશ કરનાર દેવી ભગવતીનું છઠ્ઠું સ્વરૂપ. પૌરાણિક કથા અનુસાર વનમી કથા નામના એક મહર્ષિ હતા. તેમને એક પુત્ર હતો જેનું નામ કાત્યા હતું. આ પછી કાત્યા ગોત્રમાં મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો. તેમને કોઈ સંતાન નહોતું. તેમણે મા ભગવતીને પુત્રી સ્વરૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી. મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. કાત્યાયન ઋષિએ માતાને પોતાની પુત્રીના રૂપમાં જન્મ લેવાની આજીજી કરી. આથી દેવી ભગવતીએ વચન આપ્યું કે તે તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લેશે. જ્યારે 3 લોક પર મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર વધ્યો અને તેના કૃત્યથી દેવતાઓ પરેશાન થઈ ગયા, ત્યારે માતાએ મહર્ષિ કાત્યાયનના ઘરે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવના તેજથી જન્મ લીધો. તેથી જ માતાનું આ સ્વરૂપ કાત્યાયની તરીકે ઓળખાય છે. માતાના જન્મ પછી કાત્યાયન ઋષિએ સપ્તમી, અષ્ટમી અને નવમી એમ 3 દિવસ માતા કાત્યાયનીની વિધિવત રીતે પૂજા કરી હતી. આ પછી માતા કાત્યાયનીએ દશમીના દિવસે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરીને 3 લોકને તેના અત્યાચારથી બચાવ્યા હતા. મા કાત્યાયની વ્રજમંડળની પ્રમુખ દેવી છે. તેમને યુદ્ધની દેવી પણ કહેવામાં આવે છે. માતાનું સ્વરૂપ સોના જેવું તેજસ્વી અને અત્યંત દિવ્ય છે. માતાને 4 ભુજાઓ છે અને 4 ભુજાઓમાં કમળનું પુષ્પ બિરાજમાન છે. માતાને પીળો રંગ ખૂબ જ પસંદ છે અને માટે જ ભગવતીના આ સ્વરૂપને ભજવાથી ભક્ત હંમેશા નિર્ભય રહે છે.